Welcome back everyone and good morning to all of you friend. ધોરણ 11 અને આપણો વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન અને ગુજરાતી મીડિયમની આપણે વાત કરીએ તો ધોરણ 11ની અંદર આપણે આજના લેક્ચરની અંદર એટલે કે આજે આપણે નવા ચેપ્ટર તરફ આગળ વધીશું અને લાસ્ટ લેક્ચર સુધીમાં આપણે ચેપ્ટર નંબર 4 સુધી આપણે પૂર્ણાહુતિ કરી દીધી હતી અને હવે આજે આપણે ચેપ્ટર નંબર 5 ઉપર આગળ વધીશું. તો તમે બધા તમારી બુક્સની અંદર પેજ નંબર 44 ઉપર જોઈ શકો ચેપ્ટર નંબર 5 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1. તો મિત્રો અહીંયા એક વસ્તુ ક્લિયર થાય કે ચેપ્ટર નંબર 5માં ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો વિભાગ એ અથવા તો વિભાગ 1 કહેવાય અને તમે ચેપ્ટર નંબર 6 પણ જોઈ શકો કે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો વિભાગ 2. તો બંને વિભાગો એટલે કે ચેપ્ટર તો આમ જોવા જાઓ તો એક કન્ટિન્યુ ચેપ્ટર જ કહેવાય અને આ ચેપ્ટર જો બંને ભેગા રાખવામાં આવે તો આ બંને ચેપ્ટર આપણે જોવા જઈએ તો લેન્થી થઈ જાય એટલે કે ચેપ્ટર બહુ મોટું થાય. એટલા માટે અહીંયા બે અલગ અલગ ભાગ પાડવામાં આવેલા ચેપ્ટરના. તો તમે જોઈ શકો છો પેજ નંબર 58 ઉપર ચેપ્ટર નંબર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2 એટલે કે બે અલગ અલગ પાર્ટ પાડી અને આ ચેપ્ટરને તૈયાર કરવામાં આવેલા છે. તો આજે આપણે ચાલુ કરીશું અહીંયા ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1 અને જ્યારે પણ હવે આ ચેપ્ટર પૂરું થાય એટલે આપણે આગળનું ચેપ્ટર ચાલુ કરીશું ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2. મિત્રો બીજી વસ્તુ એક વસ્તુ ક્લિયર થાય કે ધોરણ 11 એટલે તમને લાગે કે આપણે બોર્ડની એક્ઝામ તો છે નહીં તો વધારે કંઈ મહેનત કરવાની જરૂર નથી એવું તમને બધાને લાગતું હશે. પરંતુ એ મારી એક રિક્વેસ્ટ છે કે જે ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6 આ બે ચેપ્ટર તમારા માટે મહત્ત્વના છે કારણ કે આ બે ચેપ્ટર એવા છે કે જે તમે સમજો કે ફ્યુચરમાં કોઈ પણ કોર્સ કરો છો કેરિયરમાં તમારા ભવિષ્ય માટે જેમાં બીકોમ હોય અથવા તો MBA BBMBA હોય અથવા તો સમજો કે કોઈ પ્રોફેશનલ કોર્सेस લાઇક CA CS એન્ડ CMA તો અલગ અલગ જે પ્રોફેશનલ કોર્સીસ હોય અથવા તો જે કોલેજના કોર્સીસ આ બધા જ કોર્સની અંદર આ ચેપ્ટર એક મહત્ત્વનું બની રહે કારણ કે તમે ભવિષ્યમાં પણ જ્યારે પણ આના વિશે ચર્ચા કરવામાં આવશે તમારા ભવિષ્યના કોર્સની અંદર એટલે કે તમારા વિષયોની અંદર તો આ ચેપ્ટર ત્યાં પણ પૂછાતા હોય છે. તો આજે આપણે અહીંયા શીખીશું ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1. હવે આ પ્રકરણમાં તમે શું શીખશો તો જે તમે ટેબલ ઉપર જોઈ શકો મિત્રો કે વૈયક્તિક માલિકી જેની અંદર એનો અર્થ એની લાક્ષણિકતા એની ફાયદાઓ અને એની મર્યાદાઓ જે આપણે આજના લેક્ચરમાં એને કમ્પ્લીટ કરી રહીશું. એના પછી HUF એટલે કે હિન્દુ અવિભક્ત કુટુંબ જેની અંદર એની અર્થ તેમજ એની લાક્ષણિકતાઓ વિશે આપણે ચર્ચા કરીશું. એના પછી ભાગીદારી પેઢી તો તમે ઘણી વખત સાંભળેલું હશે મિત્રો કે કોઈ પણ ધંધાકીય એકમ હોય એની અંદર અલગ અલગ ભાગીદાર હોય અલગ અલગ પાર્ટનર્સ હોય તો એ પણ એક ધંધાનું સ્વરૂપ છે. એના વિશે પણ આજે આપણે અહીંયા ચર્ચા કરીશું. એના પછી આગળ જોઈએ તો અહીંયા ટોટલ 3 સ્વરૂપો છે ધંધાકીય એકમના કે સૌથી પહેલાં વૈયક્તિક એના પછી HUF એટલે કે અવિભક્ત હિન્દુ કુટુંબની વાત કરવામાં આવેલી અને છેલ્લે જોઈશું ભાગીદારી પેઢી. બીજી વસ્તુ મિત્રો કે પહેલા ચેપ્ટરની અંદર આપણે આ 3 જે સ્વરૂપો ધંધાકીય એકમના એના વિશે ચર્ચા કરીશું અને બીજા આગળના ચેપ્ટરની અંદર એટલે કે ચેપ્ટર નંબર 6માં જે અલગ અલગ બીજા કંપની સ્વરૂપ હોય અથવા તો ટ્રસ્ટ હોય એને આપણે ત્યાં વાત કરીશું. તો આજે અહીંયા આપણે ચાલુ કરીએ વૈયક્તિક માલિકી એટલે કે સોલ પ્રોપ્રાઇટરશીપ. તો મિત્રો વૈયક્તિક માલિકીનો જો એક સરળ ભાષામાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ વૈયક્તિક માલિકીને તો વૈયક્તિક માલિકી કે જેની અંદર કોઈ પણ ધંધાકીય એકમ હોય અને જો એ વૈયક્તિક માલિકી હોય તો આ ધંધાકીય એકમની અંદર માત્ર ને માત્ર એક જ માલિક હોય એટલે કે એક વ્યક્તિ દ્વારા જ આ ધંધાકીય એકમનું સંચાલન તેમજ મૂડીરોકાણ કરવામાં આવે છે. એટલે આપણે જાણી શકીએ કે વૈયક્તિક એટલે કે માત્ર ને માત્ર એકલો વ્યક્તિ અહીંયા હશે. વૈયક્તિક માલિકી ધંધાકીય વ્યવસ્થાના બીજા સ્વરૂપો કરતાં વૈયક્તિક માલિકીનું સ્વરૂપ સૌથી જૂનું અને સરળ છે. એટલે કે જે પણ અહીંયા અલગ અલગ સ્વરૂપો વિશે આપણે ચર્ચા કરીશું આ બધા સ્વરૂપો કરતાં વૈયક્તિક માલિકીનું સ્વરૂપ સૌથી જૂનું અને સરળ. આ સ્વરૂપ વેપાર ધંધાના ઉદ્ગમ કાળથી જ અસ્તિત્વમાં આવેલું એટલે કે મિત્રો આપણે જ્યારથી કોઈ પણ નાનો કે મોટો કોઈ પણ ધંધો કરતા હોઈએ એ સમયથી જ
જે વૈયક્તિક માલિકીનું સ્વરૂપ છે એ અસ્તિત્વમાં આવેલું. અને બીજી વસ્તુ તમે ફરીવાર તમારી જે પહેલી લાઈન ચોપડીમાં જોઈ શકો વૈયક્તિક માલિકી, એ તમે એકવાર રીડિંગ કરી શકો કે કઈ રીતે આજે આપણું ધંધાકીય એકમનું સ્વરૂપ વૈયક્તિક માલિકી જે અન્ય કરતાં અલગ પડે છે. એના પછી જોઈએ તો પૂછાઈ શકે કે કયું એવું એક ધંધાકીય એકમનું સ્વરૂપ કે સૌથી જૂનું, તો આપણે યાદ રાખીશું કે જે વૈયક્તિક માલિકી. એના પછી જોઈએ તો ઝડપથી બદલાતા જતા વિશ્વમાં વેપાર ધંધાના સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા અને વિકસ્યા છતાં પ્રાચીન અને સરળ પ્રથા હજુ પણ ટકી રહેલી છે. એટલે કે મિત્રો સમજો કોઈ પણ વ્યક્તિ હોય કે જે વ્યક્તિ કોઈ નાના પાયે કોઈ પણ ધંધો ચાલુ કરે તો એની અંદર જરૂરી નથી કે અલગ અલગ ભાગીદારો હોય અથવા તો કંપની સ્વરૂપમાં આ ધંધાકીય એકમની શરૂઆત કરવામાં આવે. પરંતુ આપણે અહીંયા ખાસ યાદ રાખીશું કે જ્યારે કોઈ નાના પાયા ઉપર ધંધો કરવામાં આવે તો એની અંદર માત્ર એક જ વ્યક્તિ એનો માલિક હોય અને એનો કરતા હરતા હોય. હવે અહીંયા જોઈએ એનો અર્થ, તો વૈયક્તિક માલિકી એક એવા પ્રકારનું સ્વરૂપ છે જેની માલિકી, સંચાલન અને અંકુશ એક જ વ્યક્તિના હાથમાં હોય છે. તો આપણે ખાસ યાદ રાખીશું કે વૈયક્તિક માલિકીની અંદર જે કહેવાય કે ધંધાકીય એકમ હોય વૈયક્તિક માલિકી, જેની અંદર એનું સંચાલન અને અંકુશ તેમજ માલિકી એક જ વ્યક્તિ પાસે હોય. એક જ વ્યક્તિ મૂડીરોકાણ કરી ધંધાની શરૂઆત કરે, ધંધાનો વિકાસ કરે અને ધંધાના કાર્યો જેવા કે ખરીદી વેચાણ પોતે જ સંભાળે તથા તેના પરિણામ જેવા કે નફો નુકસાન પણ પોતે જ ભોગવે છે. એટલે કે મિત્રો વૈયક્તિક માલિકીની અંદર નફો થાય તો પણ એક વ્યક્તિ ભોગવે, નુકસાન થાય તો પણ એ પોતે જ ભોગવે. આની અંદર કોઈ બીજો એનો ભાગીદાર હોય નહીં. એના પછી લુઈસ હેનરીના મતે, તો અહીંયા એક જે કહેવાય કે એક્સપર્ટ દ્વારા પણ અલગ અલગ વ્યાખ્યાઓ આપવામાં આવતી હોય, જે આપણે પહેલા ચેપ્ટરથી જોઈ રહ્યા છીએ. એકાકી વેપારી એ વેપાર વ્યવસ્થાનું એવું સ્વરૂપ છે કે જેની ટોચ પર એક જ વ્યક્તિ બિરાજે છે અને જે જવાબદાર છે ધંધાના કાર્યોને દોરે. એટલે કે ધંધાના કાર્ય પણ એ એકલો વ્યક્તિ પોતે કરશે અને એકલો જ નિષ્ફળતાનું જોખમ વહોરે છે. એટલે કે જો ધંધાકીય એકમની અંદર નિષ્ફળતા જાય, નુકસાન જાય, તો આ બધી જવાબદારી એક વ્યક્તિના ઉપર જ આવે. આ વ્યાખ્યા પરથી સમજી શકાય કે એકાકી વેપારી કે વૈયક્તિક માલિક એકલો જ સમગ્ર રીતે જવાબદાર છે. સંપૂર્ણ વેપાર તેની દોરવણી હેઠળ ચાલે છે અને વેપારમાં ખોટ આવે કે નાદારી નોંધાવવી પડે તેનું જોખમ પણ તેના માથે જ રહે છે. તો મિત્રો ખોટની તો તમને ખબર છે, પરંતુ નાદારીની મારા ખ્યાલથી ખબર નહીં હોય, તો તમને એક શોર્ટમાં સમજાવી દઉં કે નાદારી એટલે એવી વ્યક્તિ કે જેની પાસે કોઈ મિલકત ના હોય. એટલે કે એ ખાલી ખમ થઈ ગયો હોય, નો એની પાસે રૂપિયા હોય કે નો એની પાસે કોઈ મિલકત હોય. તો અહીંયા આપણે કહી શકાય કે નાદારી એટલે કે એની પાસે કોઈ સંપત્તિ પણ નથી વધતી, મિલકત પણ નથી વધતી, કે એની પાસે કોઈ રૂપિયા પણ હોતા નથી. અને આ બધું માત્ર ને માત્ર એક જ વ્યક્તિને ભોગવવું પડે, એટલે કે વૈયક્તિક માલિકી. એના પછી આગળ એની લાક્ષણિકતાઓ વિશે ચર્ચા કરીએ તો અલગ અલગ અહીંયા લાક્ષણિકતાઓ આપેલી, જે તમે પેજ નંબર ઉપર 44 નંબરના પેજ ઉપર જોઈ શકો કે વૈયક્તિક માલિકીની જ્યારે વાત કરવામાં આવે તો સૌથી એનું જે પહેલી લાક્ષણિકતા કે સ્થાપનાની સરળતા. તો મિત્રો આપણને ખબર છે કે વૈયક્તિક માલિકીની અંદર માત્ર ને માત્ર એક જ વ્યક્તિ એનો હરતા કરતા હોય તો એને બીજા કોઈ વ્યક્તિઓ સાથે કોઈ ચર્ચા કરવાની જરૂર પડતી નથી. એટલે કે પોતે એકલો જ અહીંયા ધંધાની સ્થાપના કરશે. સ્થાપનાની સરળતા. વૈયક્તિક માલિકી સ્થાપનાની વિધિ ખૂબ જ સરળ છે. કાયદાની કોઈ આંટીઘૂંટી નડતી નથી. તો મિત્રો વૈયક્તિક માલિકીની અંદર કોઈ કાયદાની આંટીઘૂંટી ના નડે, કારણ કે એક જ વ્યક્તિ જે પોતે હરતા કરતા, એને બીજા કોઈ વ્યક્તિ સાથે કંઈ લેવા દેવા નથી, કોઈ એનો પાર્ટનર નથી. કાયદેસરનો વેપાર કોઈ પણ વ્યક્તિ ગમે તે સ્થળે શરૂ કરી શકે છે. એટલે કે જો મિત્રો તમે પણ કોઈ વૈયક્તિક માલિકીનું ધંધાકીય એકમ શરૂ કરવા માંગતા હો તો તમારે અહીંયા કોઈ પણ સ્થળે પણ જે પણ ધંધો તમે જે પણ વેપાર કરો એ કાયદેસરનો હોવો જોઈએ. હવે સમજો કે તમને એવી ઈચ્છા થઈ જાય કે આપણે ગુજરાતની અંદર દારૂનો વેપાર કરીએ, તો આ વેપાર ગેરકાયદેસર તમે કરી શકતા નથી, પરંતુ તમે તમારી જાતે તમે એકલા કોઈ પણ કાયદેસરનો વેપાર કરી શકો છો. એના પછી એની બીજી લાક્ષણિકતા મૂડી. તો વૈયક્તિક માલિકીમાં માલિક પોતે જ મૂડી રોકે છે. તો મેં તમને પહેલાં પણ એના અર્થમાં કીધું હતું
કે વૈયક્તિક માલિકી અંદર જે વ્યક્તિ એનો માલિક એ પોતે જ એકલો મૂડીરોકાણ કરતો હોય, બીજા વ્યક્તિઓ કે બીજા અન્ય દ્વારા કોઈના દ્વારા આમાં મૂડીરોકાણ કરવામાં આવતું નથી. તેને પોતાની મૂડી અપૂરતી જણાય તો તે નાણાં ઉછીના લઈને પણ ધંધામાં રોકી શકે છે. એટલે કે સમજો એ વ્યક્તિ પોતાનો ધંધો ચાલુ કરે, વૈયક્તિક માલિકી, એ વ્યક્તિ જે 10 લાખનું રોકાણ કરે અને એની પાસે સમજો કે 7 લાખ રૂપિયા પડ્યા છે, તો બાકીના જે 3 લાખ ઘટે, આ 3 લાખી કોઈ પણની પાસે ઉછીના અથવા તો ધિરાણ તરીકે લઈ અને આવી શકે. અને ઉછીના નાણાં પરત કરવાની જવાબદારી પણ કોની રહે? એ વ્યક્તિની રહે, એટલે કે તેના માલિકની રહે છે. વ્યવસ્થા શક્તિ. વૈયક્તિક માલિકી પોતે જ ધંધાનો વ્યવસ્થાપક છે. સામાન્ય રીતે માલિક પોતે જ ખરીદ વેચાણ, ઉઘરાણી, હિસાબી કામકાજ તેમજ વ્યવસ્થા સંભાળે છે અને તે પોતે જ ધંધાનો માલિક છે અને પોતે જ એનો સંચાલક છે. જરૂર પડે તો કુટુંબના સભ્ય કે સગાની કે પગારદાર વ્યક્તિની મદદ લઈ શકાય છે. એટલે કે મિત્રો, વૈયક્તિક માલિકીની અંદર ધંધાકીય એકમનો માલિક પોતે એક જ હોય, પરંતુ સમજો કે તેને કોઈ અન્ય વ્યક્તિની મદદની જરૂર પડે તો કોઈ પણ વ્યક્તિને સગા સંબંધી અથવા તો પગારદાર વ્યક્તિ, એટલે કે કોઈ પણ વ્યક્તિની નિમણૂક કરી શકે અને એને જે પણ પગાર નક્કી કરે એ પગાર આપી શકે. એના પછી જોઈશું ચોથી લાક્ષણિકતા, કાર્ય સ્વતંત્રતા અને ઝડપી નિર્ણય. તો મિત્રો, વૈયક્તિક માલિકીની અંદર માત્ર ને માત્ર એક જ એનો માલિક, એટલે કે એ વ્યક્તિ, તો એ વ્યક્તિને કોઈ પણ નિર્ણય લેવા હોય તો એને કોઈ વ્યક્તિને પૂછવાની જરૂર નથી. પોતે પોતાની રીતે સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે છે, એટલે કે કાર્ય સ્વતંત્રતા. બીજો એનું એ જ લાક્ષણિકતાની અંદર બીજું લક્ષણ છે ઝડપી નિર્ણય. એટલે કે એ વ્યક્તિને સમજો કોઈ પણ નિર્ણય લેવો હોય તો એ વ્યક્તિને બીજા અન્ય કોઈ વ્યક્તિને પૂછવાની જરૂર રહેતી નથી, પોતાની જાતે નિર્ણય લઈ શકે છે. વૈયક્તિક માલિક ધંધા અંગે મુક્ત વાતાવરણ અનુભવે છે. ધંધાકીય કાર્યો પોતાની સૂઝ અને આવડત અનુસાર સંપૂર્ણ સ્વતંત્રતાથી કરે છે અને પોતે જ માલિક હોવાથી ઝડપી અને સરળતાથી નિર્ણયો પણ લઈ શકે છે. એના પછી આગળ જોઈશું જવાબદારી. વૈયક્તિક માલિકીનું દેવું ચૂકવવાની જવાબદારી અમર્યાદિત હોય છે. એટલે કે વૈયક્તિક માલિકીની અંદર જે પણ વ્યક્તિ ધંધાકીય એકમનો માલિક હોય, એટલે કે અહીંયા ઉદાહરણ તરીકે આપણે લઈએ એ વ્યક્તિ, તો એ વ્યક્તિની દેવું ચૂકવવાની જવાબદારી કેવી હોય? અમર્યાદિત હોય છે. અમર્યાદિત જવાબદારી એટલે પેઢીના દેવાની ચૂકવણી માટે માલિકની અંગત મિલકતો ઉપર લેણાદારો દાવો માંડી શકે. તો મિત્રો, અહીંયા હું તમને એક ઉદાહરણ આપું કે સમજો કે તમારી ધંધાની મિલકત, એટલે કે એ વ્યક્તિ વૈયક્તિક માલિકીનો ધંધો કરે અને એ વ્યક્તિની જેનો ધંધાકીય એકમની મિલકત છે સમજો કે 20 લાખ રૂપિયા, અને એ વ્યક્તિ માથે જે દેવું છે એ સમજો કે 30 લાખ રૂપિયા. તો 20 લાખ રૂપિયા તો એ પોતાનો ધંધો વેચીને પણ ભરપાઈ કરી શકે, પરંતુ બાકીના 10 લાખ રૂપિયાનું શું? તો બાકીના 10 લાખ રૂપિયા પોતાની અંગત મિલકત વેચીને પણ ચૂકવવા પડે, જેને કહેવાય અમર્યાદિત જવાબદારી. અને મર્યાદિત જવાબદારીમાં શું હોય? જે કંપની સ્વરૂપમાં હોય મિત્રો. તો હું તમને સમજાવી દઉં કે મર્યાદિત જવાબદારીની અંદર સમજો કે એ વ્યક્તિની કંપનીની મિલકતો છે 20 લાખ રૂપિયા, અને એની જે કંપની એનું દેવું છે 30 લાખ રૂપિયા. તો મિત્રો, અહીંયા મર્યાદિત જવાબદારી હોય, એટલે કે માત્ર 20 લાખ રૂપિયા જ ચૂકવવાના, બાકીના 10 લાખ રૂપિયા ચૂકવવાની જરૂર રહેતી નથી, કારણ કે જવાબદારી કેવી હતી? અહીંયા મર્યાદિત. એટલે કે મર્યાદિત જવાબદારી હોય તો માત્ર ને માત્ર ધંધાકીય એકમ કે કંપનીની મિલકતોમાંથી જ દેવું ચૂકવવામાં આવે, અને જ્યારે અમર્યાદિત જવાબદારી હોય ત્યારે માલિકની અંગત મિલકતોમાંથી પણ પૈસા કાઢી શકાય. બીજી રીતે કહી શકાય કે માલિકને ધંધામાં ખોટ જાય, ધંધાનું દેવું વધતું જાય અને ધંધાની મિલકતો તે દેવું ચૂકવવા માટે અપૂરતી હોય. તો મેં તમને સમજાવ્યું એ રીતે કે 20 લાખની મિલકત, 30 લાખ રૂપિયા દેવું, એટલે કે ધંધાની મિલકતો તે દેવું ચૂકવવા માટે અપૂરતી છે. તો ધંધાના માલિકે પોતાની અંગત મિલકતોમાંથી વધારાનું પૂરેપૂરું દેવું ચૂકવવાની જવાબદારી રહે છે. એના પછી જોઈશું રહસ્યની જાળવણી. વૈયક્તિક માલિકીમાં વેપારી પોતાના ધંધાનો એક માત્ર માલિક હોવાથી રહસ્યોની ગુપ્તતા જાળવી શકે છે. એટલે કે સમજો કે મિત્રો, કોઈ પણ એવો નિર્ણય લેવો હોય કે જેમાં રહસ્ય જાળવવું હોય, તો જે પણ વ્યક્તિ જે પણ નિર્ણય લે, તો આપણને ખબર છે કે વૈયક્તિક માલિકીની અંદર એનો માલિક માત્ર ને માત્ર એક વ્યક્તિ જ છે. તો અહીંયા આ વ્યક્તિએ અન્ય કોઈને આ નિર્ણય વિશે જણાવવાની જરૂર રહેતી નથી, માટે રહસ્યોની જાળવણી થાય છે. એના પછી આગળનું લક્ષણ જોઈશું અંગત સંપર્ક. વૈયક્તિક માલિકીમાં
વેપારનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોવાને લીધે ગ્રાહકો સાથે અંગત સંપર્ક સાધી શકાય છે. એટલે કે મિત્રો તમને એક ઉદાહરણ આપો કે સમજો કે કોઈ કરિયાણાનો સ્ટોર હોય, તો કરિયાણાનો સ્ટોર મોટે ભાગે આપણને ખબર કે વૈયક્તિક માલિકી હોય, નાની એવી દુકાનોની અંદર કંઈ 2 કે 3 પાર્ટનરો ના હોય. તો અહીંયા શું થાય કે એનું ધંધાનું કાર્યક્ષેત્ર પણ ઓછું છે, મર્યાદિત છે. એના કારણે જે પણ વૈયક્તિક માલિક હોય એ દરેક ગ્રાહકો સાથે પોતાના અંગત સંપર્કમાં હોય છે. ગ્રાહકોની બદલાતી જતી અભિરુચિ, જરૂરિયાતો, ફેશન અને માંગ વગેરે પર ધ્યાન રાખીને ગ્રાહકોને વધુ સંતોષ આપી શકાય છે. અને છેલ્લે જોઈશું માલિકી અને સંચાલનનું ઐક્ય. તો મિત્રો આપણને ખબર છે કે વૈયક્તિક માલિકીની અંદર જે વ્યક્તિ ધંધાનો માલિક છે તે જ વ્યક્તિ ધંધાનું સંચાલન પણ કરે છે. એટલે કે વૈયક્તિક માલિકીની અંદર માલિકી અને સંચાલનનું ઐક્ય જળવાયેલું છે. વૈયક્તિક માલિકીમાં જે માલિક હોય છે તે જ સંચાલક હોય છે. આથી માલિક અને સંચાલનનું ઐક્ય હોય છે. અને બીજી કેટલીક ધંધાદારી સંસ્થાઓમાં માલિક અને સંચાલન જુદા જુદા પણ હોઈ શકે. તો મિત્રો અહીંયા આપણે ચર્ચા કરી જે અલગ અલગ એની લાક્ષણિકતાઓ હતી વૈયક્તિક માલિકીની, એના વિશે ચર્ચા કરી. અને એના પછી જે એના ફાયદા પણ છે વૈયક્તિક માલિકીના અને મર્યાદા પણ છે એની પણ આપણે ચર્ચા કરીશું. પરંતુ ફાયદા આપણે શરૂઆત કર્યા પહેલાં હું તમને અહીંયા 1 થી 1.5 મિનિટનો સમય આપું. 1 થી 1.5 મિનિટની અંદર ફાસ્ટ જે 8 લાક્ષણિકતાઓ એનું તમે એકવાર વાંચન કરી લો. પ્લીઝ કન્ટિન્યુ. હવે મિત્રો આપણે આગળ જોઈશું વૈયક્તિક માલિકીના ફાયદા. સરળ સ્થાપના વિધિ. તો આપણને ખબર છે કે વૈયક્તિક માલિકીની અંદર કોઈ પણ તમારે વિધિમાંથી પસાર થવાનું હોતું નથી. કોઈ પણ દસ્તાવેજો તૈયાર કરવાના હોતા નથી. આથી ઓછી મૂડીવાળો અશિક્ષિત કે સામાન્ય કૌશલ્ય ધરાવતો વ્યક્તિ પણ ધંધો શરૂ કરી શકે છે. જેમ કે કરિયાણાની દુકાન. તો કરિયાણાની દુકાનની અંદર તમારે કોઈ દસ્તાવેજો તૈયાર કરવાના નથી, કોઈ તમારે એની અંદર પ્રોસેસ કરવાની નથી, અને ઓછી મૂડી હોય તો પણ તમે આ ધંધો ચાલુ કરી શકો. અશિક્ષિત એટલે કે જે અભણ વ્યક્તિ હોય તે પણ કરિયાણાની દુકાન ચાલુ કરી શકે. ઓછી મૂડી. ઓછી મૂડી એ વૈયક્તિક માલિકીની અગત્યની લાક્ષણિકતા અને વિશિષ્ટ લાભ છે. ઓછી મૂડી એટલે કે તમારે વૈયક્તિક માલિકી એકમની અંદર ઓછા રૂપિયા રોકવા પડે. કે આપણને ખબર છે કે વૈયક્તિક માલિકીનો જે ધંધાકીય એકમ જેની અંદર એનું કાર્યક્ષેત્ર તેમજ જે કહેવાય કે આ ધંધાકીય એકમ ખૂબ જ નાનું હોવાથી આમાં વધારે પૈસાની એટલે કે વધારે મૂડીની જરૂર પડતી નથી. ઓછી મૂડી એ વૈયક્તિક માલિકીની અગત્યની લાક્ષણિકતા અને વિશિષ્ટ લાભ છે. વૈયક્તિક માલિક ઓછી મૂડીથી વેપાર કરી શકે અને વધુ નાણાંની જરૂર પડે તો માલિક ઓછીના નાણાં લાવીને પણ ધંધામાં રોકી શકે છે. એના પછી ત્રીજો ફાયદો જોઈશું રહસ્યોની જાળવણી. તો મિત્રો આપણે જે લાક્ષણિકતાઓની અંદર મેં તમને આ સમજાવ્યું હતું કે વૈયક્તિક ધંધાકીય એકમની અંદર એક જ વ્યક્તિ પોતે ધંધાનું સંચાલન અને માલિક હોવાથી જે પણ એ વેપારના સોદા કરે, હિસાબો કરે તથા ધંધાની સફળતાની ચાવીઓ પોતાની પાસે ગુપ્ત રાખી શકે. કારણ કે પોતે એક જ વ્યક્તિ આનું સંચાલન કરે અને પોતે એક જ આનો ધંધાકીય એકમનો માલિક છે. એના પછી જોઈશું ઝડપી નિર્ણયો. તો જે પણ આપણે ત્યાં લાક્ષણિકતામાં જોયું હતું કે વૈયક્તિક ધંધાકીય એકમની અંદર એક જ વ્યક્તિ પોતે નિર્ણયો નિર્ણય લેતા હોવાથી અન્ય કોઈ પણ વ્યક્તિ પાસે તમારે એને મંજૂર કરાવવું પડતું નથી. એટલે કે પોતે પોતાની રીતે સ્વતંત્ર રીતે ત્વરિત એટલે કે ઝડપી નિર્ણય લઈ શકે છે. બજારની રૂખ અને બદલાતા સંજોગો અનુસાર ઝડપી નિર્ણયો પણ લઈ શકાય છે. એના પછી જોઈશું વ્યક્તિગત સંપર્ક. જે આપણે લાક્ષણિકતાઓની અંદર પણ જોયું હતું કે વૈયક્તિક ધંધાકીય એકમનું જે કાર્યક્ષેત્ર મર્યાદિત છે, જેના કારણે વ્યક્તિગત સંપર્ક પણ હોઈ શકે ગ્રાહકો સાથે તેમજ કર્મચારીઓ અને લેણદાર સાથે. આ સિવાય
બદલાતા વેપાર વલણો, ફેશન અને ગ્રાહકોની રુચિ અનુસાર ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થામાં જરૂરી ફેરફાર કરી પોતાનું બજાર સાચવી શકે છે. મિત્રો, મારા ખ્યાલથી તમને સ્પીડ વધારે લાગતી છે, પરંતુ આપણે જે લાક્ષણિકતા જોઈ, આ બધી લાક્ષણિકતાઓ જ અહીંયા આપણે ભણી રહ્યા છીએ. જે લાક્ષણિકતા હતી એ જ અહીંયા વૈયક્તિક માલિકી એકમના ફાયદાઓ પણ છે. એના પછી જોઈશું પરિવર્તનશીલતા, એટલે કે વૈયક્તિક માલિકીમાં બદલાતા સંજોગોની સાથે માલિક પોતાના વેપારમાં જરૂરી ફેરફારો ખૂબ જ સરળતાપૂર્વક કરી શકે છે. એટલે મિત્રો, ધંધાકીય એકમની અંદર કોઈ પણ ફેરફાર કરવો હોય તો એ ફેરફાર તમે સરળતાથી કરી શકો છો અને ઝડપી નિર્ણય અને સતત જાગૃતિના લીધે ધંધામાં પરિવર્તનશીલતા પણ લાવી શકો છો. એના પછી જોઈશું કરવેરાનો ઓછો બોજ, એટલે કે વૈયક્તિક માલિકીના ધંધાની આવક માલિકની છે અને એટલે તેને વ્યક્તિએ ભરવા પડતા આવકવેરાના દર લાગુ પડે છે. સામાન્ય રીતે વૈયક્તિક માલિકીના ધંધાનું કદ નાનું હોવાથી આવક પણ કેવી હોય? ઓછી હોય, અને આવક ઓછી હોવાથી કરવેરાનો બોજ પણ કેવો પડે? ઓછો પડે છે. અને પછી જોઈશું ઓછા કાનૂની નિયંત્રણો, એટલે કે મિત્રો, વૈયક્તિક માલિકી અંદર પોતે એક જ વ્યક્તિ ધંધાનો માલિક હોવાથી અહીંયા વધારે પડતા કોઈ કાનૂની નિયંત્રણો હોતા નથી. વેપારી વ્યવસ્થાના અન્ય સ્વરૂપોની સરખામણીમાં વૈયક્તિક માલિકીમાં કાનૂની નિયંત્રણો ઓછા હોય છે. કાનૂની એટલે કે સરકાર દ્વારા જે નિયંત્રણો રાખવામાં આવે એ ઓછા હોય. મૂડીમાં વધઘટ કરવા માટે કોઈ સંમતિની આવશ્યકતા નથી, એટલે કે તમે કોઈ કરિયાણાની દુકાન કરો અને સમજો કે તમે 3 લાખનું રોકાણ કરો. હવે તમારી ઈચ્છા થાય કે આપણે રોકાણ વધારે કરીએ અને 6 લાખ કરીએ, તો આ 6 લાખનું રોકાણ કરવા તમારે કોઈ મંજૂરી મેળવવાની જરૂર નથી. અને ધંધાનું કદ મર્યાદિત હોવાથી કાનૂની નિયંત્રણો પણ કેવા હોય? ઓછા હોય છે. તો મિત્રો, અહીંયા આપણે વૈયક્તિક માલિકીના ફાયદાઓ જોયા અને હવે એની મર્યાદાઓ વિશે પણ ચર્ચા કરીશું. બીજી વસ્તુ કે તમે જે ફાયદા જોયા, તો ફાયદા અને લાક્ષણિકતાઓ આ બંને એક જ વસ્તુ છે. આની અંદર અમુક 1, 2 કે 3 પોઈન્ટમાં જ ફરક હશે, બાકી બધું સરખું રહેશે. હવે આપણે જોઈએ અહીંયા વૈયક્તિક માલિકીની મર્યાદા, તો મર્યાદિત મૂડી. તો આપણને ખબર છે કે મિત્રો, વૈયક્તિક માલિકી અંદર એક જ વ્યક્તિ ધંધાકીય એકમનો માલિક હોવાથી એ વધારે મૂડી લાવી શકતો નથી. એટલે કે વૈયક્તિક માલિકીની અંદર મર્યાદિત મૂડીથી જ આપણે ધંધાકીય એકમ ચાલુ કરી શકીએ છીએ. ઓછી મૂડીથી વેપાર થઈ શકે તે બાબત વૈયક્તિક માલિકીનો વિશિષ્ટ લાભ છે, તેમ તે મર્યાદા પણ બની રહે છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી વેપારી એકમનું કદ વિસ્તૃત બનતું જાય છે અને તે માટે જરૂરી મૂડી મેળવવાનું કાર્ય માલિક માટે શક્ય બનતું નથી. એટલે કે મિત્રો, જે કહેવાય કે ઔદ્યોગિક ક્રાંતિથી ધંધાકીય એકમોનું કદ વિસ્તૃત એટલે કે મોટું થયું, એના માટે આપણે મૂડી પણ વધારે રોકવી પડે. પરંતુ એક જ વ્યક્તિ જ્યારે ધંધાકીય એકમનો માલિક હોય તો પોતે આ મૂડી રોકાણ કરી શકતો નથી. જો ધંધાની મિલકત અને લેણા કરતા ધંધાનું દેવું મોટા પાયા પર કાચા માલની ખરીદી કરવા, મહાકાય યંત્રો એટલે કે મોટા યંત્રો ખરીદવા, માલનો સંગ્રહ કરવા ઘણી વખત વૈયક્તિક માલિકીનું સ્વરૂપ ક્ષમતા ધરાવતું નથી. એના પછી જોઈશું અમર્યાદિત જવાબદારી. વૈયક્તિક માલિકીની જવાબદારી અમર્યાદિત છે. અમર્યાદિત એટલે મેં તમને કીધું કે 20 લાખ રૂપિયા તમારી પાસે સંપત્તિ હોય ધંધાકીય એકમની, 30 લાખ રૂપિયા દેવું હોય તો તમારી અંગત મિલકતો પણ અહીંયા વેચવી પડે. તેથી તે પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ શકતો નથી. જો ધંધાની મિલકત અને લેણા કરતાં ધંધાનું દેવું વધી જાય તો તેણે પોતાની અંગત કે ખાનગી મિલકતો વેચીને પણ દેવું ચૂકતે કરવું પડે અને આમ ધંધાનું જોખમ માલિકે પોતે જ ઉઠાવવાનું હોય છે. ટૂંકું આયુષ્ય, એટલે કે વૈયક્તિક ધંધાકીય એકમ માલિકીની અંદર એક વ્યક્તિ જ કે જે ધંધાનો માલિક છે. હવે સમજો કે મિત્ર, આ વ્યક્તિનું મૃત્યુ થાય, અથવા તો આ વ્યક્તિ નાદાર જાહેર થાય, અથવા તો આ વ્યક્તિ અસ્થિર એટલે કે પાગલ થઈ જાય, ગાંડો થઈ જાય, તો આના પછી એનું ધંધાકીય એકમ શું થઈ જાય? બંધ થઈ જાય, એટલે કે ઠપ થઈ જાય અહીંયા. એટલે કે વૈયક્તિક માલિકીનું જે આયુષ્ય છે ધંધાકીય એકમનું, એ ખૂબ જ ટૂંકું. ધંધાનો માલિક મૃત્યુ પામે, નાદાર જાહેર થાય કે અસ્થિર મગજનો થાય, તેવા સંજોગોમાં ધંધાનો અંત પણ આવી શકે છે. તેના વારસદારોમાં ધંધો ચલાવવાની આવડતનો અભાવ હોય ત્યારે શક્ય છે કે વેપાર નબળો પડતો જાય અને કેટલાક સંજોગોમાં આ ધંધાને બંધ પણ કરવો પડે. એના પછી જોઈશું મર્યાદિત કાર્યશક્તિ, એટલે કે વૈયક્તિક માલિકીમાં પેઢીની નીતિ નક્કી કરવામાં માલિક જવાબદાર હોય છે અને દરેક વ્યક્તિની કામ કરવાની મર્યાદા હોય છે. માલિક પોતે જ સંચાલક હોવાથી ગમે તેટલો બુદ્ધિશાળી હોય
તો પણ તેને કેટલીક મર્યાદાઓ નડે છે. અને આધુનિક યુગમાં ધંધા માટે વિવિધ પ્રકારના જ્ઞાનની આવશ્યકતા રહે. વૈયક્તિક માલિકીમાં અન્ય ધંધા કે વ્યક્તિઓ સાથે વિચારની આપલે કરવાની શક્યતા ન હોવાથી તેનો વિકાસ પણ મર્યાદિત રહે છે. એટલે કે મિત્રો, વૈયક્તિક માલિકી અંદર એક જ વ્યક્તિ પોતે માલિક અને સંચાલન કરતો હોય. હવે અહીંયા થાય શું કે એક વ્યક્તિ પાસે સમજો કે ગમે એટલું જ્ઞાન હોય, પરંતુ એની કંઈક તો મર્યાદા હોય જ. અને આ મર્યાદાને કારણે શું થાય કે અહીંયા એ વિચારોની આપલે કરી શકતો નથી. એટલે કે પોતાની પાસે જે વિચારો છે એનો જ અહીંયા ઉપયોગ કરી શકશે. બીજા વ્યક્તિઓ પાસેથી એ કોઈ પણ વૈચારિક જે કહેવાય કે વૈચારિક આપલે થતી નથી. નિર્ણયમાં ભૂલની શક્યતા. તો મિત્રો, આપણને ખબર છે કે વૈયક્તિક માલિકીની અંદર એક જ વ્યક્તિ ધંધાકીય એકમનો માલિક છે. હવે એક જ વ્યક્તિ ધંધાકીય એકમનો માલિક હોય તો એક જ વ્યક્તિ પોતે બધા જ નિર્ણયો લેતો હોય. અને બધા જ નિર્ણયો પોતે વ્યક્તિ લે તો જરૂરી ના હોય કે તમે જેટલા પણ નિર્ણયો લો બધા 100% સાચા જ હોય. આ નિર્ણયમાં ભૂલ પણ પડી શકે છે. વૈયક્તિક માલિક પોતે જ ધંધાના તમામ નિર્ણયો લેતો હોય છે. તેને બીજાઓના અનુભવનો, વિશિષ્ટ જ્ઞાનનો કે બુદ્ધિનો લાભ મળી શકતો નથી. અને જેથી વેપારી ગમે તેટલો બાહોશ અને કુશળ હોય તો પણ તેના વ્યક્તિગત નિર્ણય ક્યારેક ઉતાવળિયા, ભૂલ ભરેલા કે ખામીયુક્ત એટલે કે ક્ષતિયુક્ત હોવાથી વેપાર ભૂલ ભરેલો સાબિત થાય છે. અને એના પછી છેલ્લું અહીંયા એક મર્યાદા જોઈશું કે મોટા પાયા પરના વેપારના લાભનો અભાવ. તો આપણને મિત્રો ખબર છે કે વૈયક્તિક માલિકીની અંદર એક જ વ્યક્તિ ધંધાકીય એકમનો માલિક હોય તો આપણે અહીંયા જે કહેવાય કે મૂડીરોકાણ વધારે કરી શકતા નથી. વધારે મૂડીરોકાણ ન કરી શકો તો અમર્યાદિત જવાબદારીને લીધે આપણે કોઈ સાહસ પણ કરી શકતા નથી. અને નાના પાયા પર ખરીદ વેચાણ થતું હોવાથી મોટા પાયા પરની ખરીદી અને વેચાણનો લાભ મળતો નથી. એટલે કે વૈયક્તિક માલિકીની અંદર આપણે આપણા ધંધાકીય એકમને મોટા પાયા પર લઈ જઈ શકતા નથી. તો મિત્રો, અહીંયા આપણે આજના લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 5ની અંદર ધંધાકીય સ્વરૂપમાં સૌથી પહેલું સ્વરૂપ જોયું વૈયક્તિક માલિકી વિશે, જેની અંદર એની મર્યાદાઓ સુધી આપણે ચર્ચા કરી. અને આવતા લેક્ચરમાં જે આ જ ચેપ્ટરનું બીજું સ્વરૂપ હિન્દુ અવિભક્ત કુટુંબ HUF વિશે ચર્ચા કરીશું. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ ફ્રેન્ડ એન્ડ ટેક કેર. બાય બાય.